વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા પાઠ ડેન્ટલ હેલ્થની શરૂઆત કરી હતી તે દિવસે, એટલે વાંચવાની નહીં, પણ મેં તમને દાંતની કાળજી કેવી રીતે લેવી જોઈએ, ના લઈએ તો આપણને શું દાંતના પ્રશ્નો ઊભા થાય, અને આ પાઠમાં સોનિયા છે એ ડૉક્ટર પાસે જાય છે અને એના બીજા પ્રોબ્લેમવાળા જે મિત્રો છે કે એને કોકને દાંતનો ગ્રોથ વિકાસ એ બરાબર નથી થતો, અનઇવન ગ્રોથ, કોકના દાંતને તાર બાંધવા પડે છે, તો એ વિશેનો પાઠ છે આપણે શરૂઆત કરી હતી. હવે આજે આપણે પાઠ વાંચીએ અને એને સમજીએ. યુનિટ 2 ડેન્ટલ હેલ્થ. તમે બધા ચોપડીમાં જોજો. પાના નંબર 16 પરથી પ્રી ટાસ્ક આગળ તમને મેં સમજાવ્યું હતું દાંતનું, અને દાંત તપાસવા માટેની જે ચેરનો ફોટો આપ્યો છે કેવા પ્રકારની હોય, પછી એમાં હેડ લાઈટ પડે, દાંતમાં આપણે કીધું કેનિન એટલે રાક્ષસી દાંત, પછી મોરલ્સ એટલે દાઢ, અને પ્રી મોરલ્સ એટલે નાની દાઢ, ઇન્સિજર્સ એટલે જે આપણા નીચેના અણીદાર દાંત હોય છે, ઇન્સિજર્સ એટલે આગળના બે દાંત, અણીદાર દાંતની વચ્ચે જે બે દાંત હોય છે તેને ઇન્સિજર્સ કહેવાય. હવે હું પાઠ વાંચું છું, તમે સાંભળો. સોનિયા had a severe toothache. She could not eat anything, nor could she go to school. Studying was also impossible. Studying at home was also impossible due to pain. She was not able to sleep also. એ પહેલાં આખા ફકરામાં સોનિયાને જે સખત અથવા તીવ્ર દાંતનો દુખાવો થતો હતો એના કારણે શું નહોતી કરી શકતી એનું વર્ણન છે કે સોનિયા હેડ એ સિવિયર ટુથેક. સિવિયર એટલે અતિશય, તીવ્ર, સિવિયર. હા, તમે બધાએ પહેલાં પાઠના મેં 7 કે 8 પ્રશ્નો આપ્યા તેના જવાબ લખી જ કાઢ્યા હશે. લખાઈ ગયા છે ને? ના લખાયા હોય તો હવે લખી કાઢો. એમ અત્યારે હું જે બોર્ડ ઉપર લખું એ તમારા જોડે નોટમાં લખેલું હોવું જોઈએ, અને ગૃહ કાર્યની નોટમાં કરેલું હોવું જોઈએ. સિવિયર, સિવિયર એટલે તીવ્ર અથવા અતિશય. સોનિયા હેડ એ સિવિયર ટુથેક. ટુથેક, એક એટલે દુખાવો. માથું દુખતું હોય તો શું કહેવાય? હેડેક, માથાનો દુખાવો. પેટમાં દુખતું હોય તો સ્ટમક એક. એટલે એક એટલે દુખાવો અને ટુથેક એટલે દાંતનો દુખાવો. ટુથેક Sonia had a severe toothache. She could not eat anything, could she, nor could she go to school. દાંતના જેને પીડા થતી હોય એને જ ખબર પડે. આપણને કુકર સહેજ મસ્ત કંઈ દુખે તો આમ ખાઈ નથી શકતા, ચાવી નહીં શકતા, તો બૂમ પાડી જઈએ છીએ. તો એમ સોનિયાને she could not eat anything, nor could she go to school. આ અતિશય દાંતના દુખાવાને કારણે સોનિયા કંઈ ખાઈ શકતી નહોતી અને તે શાળાએ પણ જઈ શકતી નહોતી, કારણ કે એનો જીવ દાંતમાં આપણને કોઈ પણ જગ્યાએ કંઈ તકલીફ થઈ હોય તો આપણું ચિત્ત ક્યાં હોય? એ તકલીફમાં. એટલે એને ખાઈ નહોતી શકતી, ખાવા જાય તો દાંત દુખે, દાઢ દુખે, અને શાળાએ પણ જઈ શકતી નહોતી. Studying at home was also impossible due to pain. શાળાએ નહોતી જતી અને ઘરે રહીને અભ્યાસ કરવાનું પણ દાંતના દુખાવાને કારણે તેના માટે અશક્ય હતું. ઇમ્પોસિબલ એટલે અશક્ય, અને ડ્યુ ટુ એટલે ના કારણે, ના લીધે. ઇમ્પોસિબલ એટલે અશક્ય. ડ્યુ ટુ ના લીધે
બીકોઝ ઓફ એટલે પણ ના કારણે. ખાલી બીકોઝ એનું કારણ કે અર્થ થાય અને બીકોઝ ઓફ એટલે ના કારણે, એટલે એને શબ્દ સમૂહ કહેવાય, ફ્રેઝ. બીકોઝ અને ઓફ, ડ્યુ ટુ એ ફ્રેઝ કહેવાય. તો એના કારણે ઘરે અભ્યાસ કરવો પણ તેના માટે શક્ય નહોતો. ઇમ્પોસિબલ એટલે અશક્ય. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો, અને દુખાવાને કારણે તે ઊંઘી પણ શકતી નહોતી. કુડ છે એ કેનનું ભૂતકાળ છે અને સહાયકારી ક્રિયાપદ છે, એટલે શક્તિ બતાવે કેન. આઈ કેન સ્પીક ઇંગ્લિશ એટલે શું? અંગ્રેજી બોલવાની મારી શક્તિ છે. પછી હી કેન ક્લાઇમ્બ એ ટ્રી, તે વૃક્ષ ચડી શકે છે, એટલે શક્તિ બતાવે. એનું ભૂતકાળ કુડ એટલે એને સ્કૂલે જઈ નહોતી શકતી, એટલે સ્કૂલે જવાની શક્તિ નહોતી, ખાઈ નહોતી શકતી, ઘરે રહીને પણ એ ભણી શકતી નહોતી. હવે છેલ્લા વાક્યમાં એનો સમાનાર્થી શબ્દ વાપર્યો એબલ ટુ. એબલ ટુ એટલે પણ સમર્થ હોવું, શક્તિમાન હોવું. એબલ ટુ. એબલ ટુ એ કેનનો સમાનાર્થી શબ્દ છે. એબલ ટુ એટલે સમર્થ હોવું અથવા શક્તિમાન હોવું. એટલે શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. એના બદલે જે બધું કુડ વાપરીને બીજા વાક્યો છે એમ લખી શક્યા કે શી કુડ નોટ સ્લીપ ઓલ્સો, તે ઊંઘી પણ શકતી નહોતી. તો કેન એનું ભૂતકાળ કુડ, કરી કંઈક વસ્તુ કરી શકવાની શક્તિ, એટલે એને સમાનાર્થી શબ્દ એબલ ટુ એટલે સમર્થ, શક્તિમાન. એટલે તે ઊંઘી, દુખાવાના કારણે સૂઈ નહોતી શકતી, ઊંઘી નહોતી શકતી. ફરી હવે કરું ફકરો કે સોનિયા હેડ એ સિવિયર ટૂથેક. સોનિયાને ખૂબ જ તીવ્ર દાંતનો દુખાવો હતો. શી કુડ નોટ ઈટ એનીથિંગ નોર કુડ શી ગો ટુ સ્કૂલ. તે કંઈ જ ખાઈ નહોતી શકતી. એનીથિંગ એટલે કંઈ પણ. તે કંઈ પણ ખાઈ નહોતી શકતી કે શાળાએ પણ જઈ શકતી નહોતી. સ્ટડીઇંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. ઘરે રહીને અભ્યાસ કરવો પણ દુખાવાને કારણે શક્ય નહોતો. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. બીજું બધું નહોતી કરી શકતી ને એને જાય ઊંઘી જવું, પણ દુખાવાને કારણે એને ઊંઘ પણ આવતી નહોતી, તે સૂઈ પણ શકતી નહોતી. સોનિયા સેડ, ઓ માં, ઇટ ઇઝ અનબેરેબલ. જો એક શબ્દ આવી ગયો સિવિયર. સિવિયર એટલે તીવ્ર અને અતિશય, એમ અનબેરેબલ એટલે અસહ્ય. બેરેબલ એટલે સહન કરી શકાય તેવું, સહ્ય, અને અનબેરેબલ એટલે અસહ્ય. એટલે એને આ દુખાવાથી કંઈ ખાવા પીવા ભણવામાં મન નહોતું લાગતું, કંઈ કરી નહોતી શકતી. તો એને બૂમ પાડી કે ઓ માં, ઇટ ઇઝ અનબેરેબલ. એટલે મમ્મી હતું, આપણે જેમ દુઃખમાં મમ્મી યાદ આવે, ભગવાન યાદ આવે, એટલે એને પીડાથી કીધું કે ઓ માં, ઇટ ઇઝ અનબેરેબલ. આ દુખાવો અસહ્ય છે, હવે મારાથી સહન થતું નથી. અનબેરેબલ ઓપોઝિટ છે બેરેબલનું. અનબેરેબલ એટલે અસહ્ય, સહન ના કરી શકાય તેવું. ઓમાં ઇટ ઇઝ અનબેરેબલ. અરે મમ્મી, હવે મારા માટે દુખાવો અસહ્ય છે, બહુ પીડા થાય છે. વી મસ્ટ વિઝિટ એ ડેન્ટિસ્ટ સેડ અર અંકલ અશોકભાઈ. એટલે તેની આ પીડા જોઈને તેના કાકા અશોકભાઈએ કહ્યું કે વી મસ્ટ વિઝિટ એ ડેન્ટિસ્ટ. આપણે દાંતના ડૉક્ટર પાસે જવું જ પડશે. એ મેં તમને આગલા પાઠમાં કંઈક મસ્ટ આવતું હતું કે આ શિકારીએ જાતે જ શિકાર કરવો જોઈએ. તો આ કેન, મસ્ટ, કુડ, શુડ એ બધા શું છે? સહાયકારી ક્રિયાપદો. તેમના પછી મૂળ રૂપ જ આવે. જો વી મસ્ટ ગો, આપણે જવું જ પડશે, એટલે એમાં સહાયકારી ક્રિયાપદ કેન છે શક્તિ બતાવે, મસ્ટ એ શું બતાવે? કમ્પલસરી, ફરજ હોય. જ્યારે મેં એ વખતે તમને કહ્યું હતું
સ્કૂલના યુનિફોર્મમાં જ આવવું જોઈએ, જ્યાં જ મૂકવાનો આવતો હોય કે વી મસ્ટ નોટ સ્મોક ઇન ધ ટ્રેન, આપણે ગાડીમાં ધૂમ્રપાન ન જ કરવું જોઈએ. તો એમાંનો આટલો બધો દુખાવો જોઈને એના કાકા શું કહે છે કે વી મસ્ટ વિઝિટ એ ડેન્ટિસ્ટ, આપણે દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી જ પડશે. ધ સેમ ઇવનિંગ ધે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. અને એ જ દિવસે સાંજે જ્યારે આને બહુ દુખાવો થતો હતો અને વાત કરી એના કાકાએ કે આપણે જવું જ પડશે, એ જ દિવસે સેમ એટલે એ જ દિવસે સાંજે એ લોકો ધ સેમ ઇવનિંગ ધે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. એ જ દિવસે સાંજે એ લોકો ડૉક્ટર શર્માના ડેન્ટલ ક્લિનિક ઉપર ગયા. કેર એટલે કાળજી લેવી, ડેન્ટલ કેર એટલે દાંતોની કાળજી લેતું દવાખાનું, એટલે આપણે દાંતનું દવાખાનું કહીએ કે દાંતના ડૉક્ટર, ક્લિનિક એટલે દવાખાનું. તો તે જ દિવસે સાંજે સોનિયા અને એના કાકા એ ડૉક્ટર શર્માના ક્લિનિક ઉપર ગયા. ડૉક્ટર બંસી શર્મા ઇઝ એ યંગ કોમ્પિટન્ટ ડૉક્ટર. ડૉક્ટર બંસી શર્મા ઇઝ એ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. એટલે શર્મા અટક છે ને એનું નામ છે બંસી. તો ડૉક્ટર બંસી શર્મા એ કેવા ડૉક્ટર છે? યંગ એન્ડ કોમ્પિટન્ટ. યંગ એટલે યુવાન, નાની ઉંમરના, અને કોમ્પિટન્ટ એટલે કાબેલ, હોશિયાર ડૉક્ટર. દાંતના હોશિયાર, નિપુણ, કાબેલ ડૉક્ટર છે. એટલે ધ સેમ ઇવનિંગ ધે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. તે જ દિવસે સાંજે એ લોકો ડૉક્ટર શર્માના ક્લિનિક ઉપર ગયા, ડૉક્ટર શર્માના દાંતના દવાખાને ગયા. ડૉક્ટર બંસી શર્મા ઇઝ એ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. ડૉક્ટર બંસી શર્મા એ યુવાન વયના અને હોશિયાર, નિપુણ ડૉક્ટર છે. ડૉક્ટર શર્મા સે, હેલો યંગ લેડી, વોટ ઇઝ ધ મેટર વિથ યુ? ડૉક્ટર શર્માએ કહ્યું કે છોકરી, તને શું પ્રોબ્લેમ છે? સોનિયા વિથ ડિફિકલ્ટી, ઓ માં, હા ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક. સોનિયાએ જવાબ આપ્યો, પણ કેવી રીતે? વિથ ડિફિકલ્ટી એટલે મુશ્કેલી સાથે. એને દાંતનો દુખાવો એટલો હતો કે એને કંઈ કરી જ નહોતી શકતી, બોલી નહોતી શકતી, સૂઈ નહોતી શકતી, ખાઈ નહોતી શકતી. એટલે એણે ઉત્તર આપ્યો વિથ ડિફિકલ્ટી એટલે મુશ્કેલીથી. માંડ માંડ એ બોલી કે ઓ માં, અરે ડૉક્ટર સાહેબ, મને ભયાનક ટૂથેક એટલે દાંતનો દુખાવો છે. ટેરિબલ એટલે નોર્મલ નહીં પણ અતિ વધારે પડતો ભયંકર દાંતનો દુખાવો છે. ડૉક્ટર શર્મા સેડ આઈ કેન સી, લેટ મી ચેક ઇટ, સીટ ઇન ધ ચેર પ્લીઝ. ડૉક્ટર શર્માએ કહ્યું આઈ કેન સી એટલે તારા ચહેરા ઉપર જે દુઃખના ચિહ્નો છે દુખાવાના, એટલે હું જોઈ શકું છું કે આ તને ભયંકર દુખાવો થઈ રહ્યો છે. આઈ કેન સી, મને દેખાય છે કે તને દાંતમાં ભયંકર દુખાવો છે. આઈ કેન સી, લેટ મી ચેક ઇટ, લાય હું એને ચેક કરી લઉં, મને એને ચેક કરી લેવા દે, તપાસી લેવા દે. સીટ ઇન ધ ચેર પ્લીઝ, તું આ ખુરશી પર બેસ. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર, ધ ડૉક્ટર સ્વિચીસ ઓન ધ હેડલાઇટ. પછી સોનિયા એ દાંત તપાસવા માટેની ડૉક્ટરની જે ખુરશી હોય એના પર બેસે છે અને ડૉક્ટર હેડલાઇટ ચાલુ કરે છે. સ્વિચીસ ઓન ધ હેડલાઇટ એટલે મેં કીધું એમ અડધા સૂતા હોય એવી હોય ચેર, અને એમાં હેડલાઇટ એટલે વધારે પડતો પ્રકાશ એના મોઢા ઉપર, મોઢું ખોલાવે એમાં લાઇટ પડે એ લાઇટ ચાલુ કરે છે. ડૉક્ટર શર્મા સેડ નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આ. એમ ડૉક્ટર શર્માએ કહ્યું હવે તારું મોં ખોલ અને આ એવું કર. સોનિયા ઓપનિંગ હર માઉથ એ લિટલ બીટ સ્લોલી.
આપણે જે એકદમ મોઢું ખોલી શકીએ પણ દાંતનો દુખાવો હતો, એટલે સોનિયા એ લિટલ બીટ સ્લોલી, બીટ એટલે થોડુંક હોય, ધીમેથી માંડ થોડુંક મોઢું ખોલીને એમ બોલી, સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. અને એને કહ્યું કે મને માફ કરજો ડૉક્ટર સાહેબ, હું આનાથી વધારે મારું મોઢું અત્યારે દુખાવાને કારણે ખોલી શકતી નથી. ડૉક્ટર શર્મા સેડ ધેટ્સ ઓકે. ધેટ્સ ઓકે એટલે ચાલશે, બરાબર છે, આટલું તેમ ખોલ્યું થોડું એટલે હું જોઈ લઈશ. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ. એટલે એને કરી મોઢું ખોલાવડાયું અને પછી હેડલાઇટ ચાલુ કરી હતી, એટલે એના દાંત પર પ્રકાશ પડે અને એમણે પછી મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ. માઉથ મિરર એટલે અરીસો એના મોઢામાં પડે, દાંત દેખાય એ ફેરવ્યો, અને પ્રોબ એટલે મેં કાલે જ્યારે પાઠ છેલ્લે લખાવ્યું હતું કે ચીપીઓ કે બુઠ્ઠું સાધન કે જે એને વાગી ના જાય પણ એ મોઢામાં ફેરવે એટલે એમને ક્યાં આગળ આને દુખાવો થાય છે, કેમ થાય છે એ ખબર પડે. એટલે મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ પ્રોબ ઇન સોનિયાસ માઉથ. તેમણે કીધું કે આટલું તારું મોઢું ખુલ્યું એટલું ચાલશે, અને પછી એ મોઢામાં અરીસો અને ચીપિયા જેવું એક સાધન એના મોંમાં ફેરવે છે. સોનિયા ડૉક્ટર શર્મા ફેરવે છે, પછી કહે છે આઈ કેન સી એ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રી મોરલ્સ. મોરલ્સ એટલે દાઢ અને પ્રી મોરલ્સ એટલે નાની દાઢ, મોટી હજી નથી થઈ ગઈ. તો એનો દાંત તપાસીને એ જે સાધન ફેરવે છે એના વડે ચકાસીને એને કહે છે કે આઈ કેન સી બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રી મોરલ્સ. વન ઓફ યોર પ્રી મોરલ્સ એટલે આપણા મોઢામાં 3-4 દાઢો હોય, એ પૈકીમાંની એક દાઢ ઉપર મને ટપકા દેખાય છે, ડાઘ દેખાય છે, સ્પોટ. આઈ કેન સી એ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રી મોરલ્સ. મને તારી દાઢો પૈકીની જે નાની નાની દાઢો હોય એમાંની એક દાઢ ઉપર કાળા રંગનો ટપકું અથવા ડાઘ દેખાય છે. ધેર સીમ્સ ટુ બી એ કેવિટી ધેર. અને એટલે મને એવું લાગે છે કે સડો થયેલો છે તારા દાંતમાં. કેવિટી એટલે સડો, કોવાઈ જેવો, ખરાબ થઈ ગયો. અશોકભાઈ સ્ટેટર્ડ એ કેવિટી, સ્ટેટર્ડ એટલે આશ્ચર્યચકિત થઈ ગયો. અશોકભાઈ આશ્ચર્યચકિત થઈ જઈને પૂછ્યું કે સડો આ છોકરીને. ડૉક્ટર શર્મા સેડ યસ એ કેવિટી એન્ડ એ બિગ વન. હા, સડો છે અને પાછો મોટી માત્રામાં, બિગ વન એટલે ઘણો બધો સડો એની દાઢ પર થઈ ગયો છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. હું તમને આજે કેટલીક દવાઓ લખી આપું છું. પ્રિસ્ક્રાઇબ એટલે દવાઓ લખી આપવી, યાદી આપવી લખીને. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. અને દવાઓ એ લેશે એટલે આવતીકાલે એનો દુખાવો ઘટી જશે. સબસાઇડ એટલે ઘટવું, ઓછું થવું, એનો દુખાવો ઓછો થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. ઓનલી ધેન એટલે માત્ર તે પછી, પહેલાં દવાઓ આપું છું એના વડે એનો દુખાવો ઓછો થઈ જાય એ પછી જ આગળની સારવાર શક્ય છે. કેન યુ કમ બેક ટુમોરો. તમે આવતીકાલે પાછા આવી શકશો? અશોકભાઈ સેડ આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. અશોકભાઈએ કહ્યું કે હું તો આવતીકાલે બહારગામ જઈશ. ડૉક્ટર શર્મા સેડ વેલ સોનિયા કેન કમ એલોન, સી ઇઝ એ બ્રેવ ગર્લ. ડૉક્ટર શર્માએ કહ્યું કે વાંધો નહીં, સોનિયા એકલી આવશે. એલોન એટલે એકલી. સી ઇઝ એ બ્રેવ ગર્લ, એ બહાદુર છોકરી છે. સોનિયા સેડ યસ ડૉક્ટર આઈ વિલ હેવ ટુ. સોનિયાએ કહ્યું હા ડૉક્ટર, હું આવીશ કાલે. એટલે અહીંયા પાર્ટ 1 પૂરો થાય છે. સેકન્ડ પાર્ટ પછી છે. એટલે પાર્ટ 1માં શું
બતાવીએ કે સોનિયાને અતિશય તીવ્ર દાંતનો દુખાવો છે, જેને કારણે ખાઈ શકતી નથી, ઊંઘી શકતી નથી, અભ્યાસ નથી કરી શકતી. તો એના કાકા એને ક્યાં લઈ ગયા? ડૉક્ટર બંસી શર્માના દાંતના દવાખાને. ને એમણે એનો મોઢાને ચકાસીને જોયું ને એમને ખબર પડી કે એના એક દાંત ઉપર સડો થઈ ગયો છે. અને એમણે શું કર્યું? એને દવાઓ ઉતારી આપી કે જે લેવાથી એના દુખાવામાં ઘટાડો થાય, અને કહ્યું કે ભાઈ હવે આગળની સારવાર તો પહેલાં એકવાર એનો દુખાવો ઓછો થાય પછી જ શક્ય બનશે. અને એને આવતીકાલે દવાખાને આવવાનું કહ્યું. બરાબર, આટલું શીખ્યા આપણે. હવે શબ્દો જ્યાંથી અધૂરા મૂકી દીધા છે એ પહેલાં આટલા એક પાઠના લખી લઈએ કે એ જ દિવસે સાંજે એ અશોકભાઈ અને સોનિયા દવાખાને ગયા. ક્લિનિક એટલે દવાખાનું. ડિસ્પેન્સરી પણ કહેવાય, ક્લિનિક પણ કહેવાય. ડૉક્ટર બંસી શર્મા એટલે યંગ તો આપણે બોલાવે, કોમ્પિટન્ટ એટલે કાબેલ, હોશિયાર, નિપુણ. ડૉક્ટર બંસી શર્મા ઇઝ એ કોમ્પિટેન્ટ ડૉક્ટર. મેટર એટલે બાબત. ટેરિબલ. ટેરિબલ શેનો સમાનાર્થી છે? સિવિયર, મને ભયાનક દુખાવો થાય છે. એનું ટેરિબલ એટલે પણ ભયાનક અથવા ભયંકર. ચેક એટલે તપાસવું. ન્યુટન બીટ સ્લોલી. બીટ એટલે થોડુંક, ધીમે, જરા અથવા થોડું. ધીમેથી જરા થોડું મોઢું એ ખુલે છે. With difficulty. મુશ્કેલીથી અથવા મુશ્કેલી સાથે એ જરાક એનું મોઢું ખોલે છે. એનીથિંગ આપણે લઈ ગયો તો આપણે કંઈ પણ, પછી એની વાઇડર ધેન એટલે આનાથી વધારે. આનાથી વધારે હું મારું મોઢું ખોલી શકીશ નહીં. પ્રોબ કાલે આપણે લખ્યો હતો પહેલાં, ચીપિયા જેવું મોટું સાધન. મિરર એટલે અરીસો. બ્લેક સ્પોટ એટલે કાળો ડાઘ. મરદ, મરદ એટલે નાની ડાળ ઉપર. અને એનાથી સીમ્સ એટલે લાગવું. કાળો ડાઘ લાગે છે, દેખાય છે, એટલે મને લાગે છે કે આ ઘણો તેલથી.
તારી દાઢ ઉપર સડો થયો છે, સડી ગઈ છે દાઢ તારી. સ્ટેટલ એટલે આશ્ચર્યચકિત થઈને. આશ્ચર્યચકિત થઈને. To prescribe medicine અને દવા. To subside એટલે ઘટાડો થવો, ઘટવું અથવા દાંતનો દુખાવો ઓછો થવો. Only then. માત્ર ત્યાર પછી જ હળદર લાવણની અને ટ્રીટમેન્ટ એટલે સારવાર. આઉટ ઓફ સ્ટેશન એટલે બહારમાં. એલોંગ એટલે એકલું. બ્રેવ એટલે બાજુ. બરાબર, આટલા એ પહેલા ભાગના શબ્દો છે. હવે એકવાર ફરી કરી જાઉં છું. બધાને શબ્દો લખાઈ ગયા છે, મેં કર્યું છે, પણ ફરી એકવાર કે સોનિયા હેડ એ સિવિયર ટુથેક. સી કુડ નોટ ઇટ એનીથિંગ નોર કુડ ગો ટુ સ્કૂલ. સોનિયાને અતિશય દાંતનો દુખાવો હતો, તેના કારણે તે કંઈ જ ખાઈ શકતી નહોતી કે શાળાએ પણ જઈ શકતી નહોતી. સ્ટડીઇંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. દુખાવાને કારણે ઘરે રહીને અભ્યાસ કરવો પણ અશક્ય હતો. સી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. તે સૂઈ પણ શકતી નહોતી. વી મસ્ટ વિઝિટ એ ડેન્ટિસ્ટ સેડ અર અંકલ અશોકભાઈ. તેના કાકા અશોકભાઈએ કહ્યું કે આપણે દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી જ પડશે. ધ સેમ ઇવનિંગ દે વેર એટ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. અને એ જ દિવસે સાંજે એ લોકો ડૉક્ટર શર્માના દાંતના દવાખાને ગયા. ડૉક્ટર બંસી શર્મા ઇઝ એ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. ડૉક્ટર બંસી શર્મા યુવાન અને હોશિયાર ડૉક્ટર છે. ડૉક્ટર શર્મા સેડ, હેલો યંગ લેડી, વોટ ઇઝ ધ મેટર વિથ યુ. ડૉક્ટર શર્માએ કહ્યું, અરે છોકરી, આવ, તને શું થયું છે, શું બાબત છે. સોનિયા વિથ ડિફિકલ્ટી, ઓ માં, ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટુથેક. સોનિયાએ મહા મુશ્કેલીએ જવાબ આપ્યો માંડ કે અરે રે, મને અતિશય દાંતનો દુખાવો થાય છે.
ડૉક્ટર શર્મા સેડ આઈ કેન સી, એ મને દેખાય જ છે, હું જોઈ શકું છું. લેટ મી ચેક ઇટ, લાવ હું એ દુખાવો કેમ થાય છે તપાસી લઉં. સીટ ઇન ધ ચેર પ્લીઝ, મહેરબાની કરીને અથવા પ્લીઝ તું ચેર પર બેસ. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર, ધ ડૉક્ટર સ્વિચીસ ઓન ધ હેડલાઇટ. સોનિયા દાંત ચેક કરવાની ખુરશી પર બેસે છે અને ડૉક્ટર હેડલાઇટને ચાલુ કરે છે. ડૉક્ટર શર્મા સેડ નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આ. ડૉક્ટર શર્માએ કહ્યું કે હવે શું તારું મોઢું ખોલ અને આ એમ બોલ. સોનિયા ઓપનિંગ હર માઉથ એ લિટલ બીટ સ્લોલી. સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. સોનિયાએ ધીમેથી થોડુંક કમસતું મોઢું ખોલીને આ એવું કર્યું અને કહ્યું કે ડૉક્ટર, હું દિલગીર છું, હું આનાથી વધારે દુખાવાને લીધે મારું મોઢું ખોલી શકતી નથી. ડૉક્ટર શર્મા સેડ ધેટ્સ ઓકે. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ, I can see a black spot on one of your premolars. There seems to be a cavity there. ડૉક્ટરે કહ્યું વાંધો નહીં, અને પછી તેમણે એના મોઢામાં અરીસો અને દાંત તપાસવાનું સાધન ફેરવીને જોઈને કહ્યું કે તારી દાઢોમાંની એક દાઢ ઉપર મને કાળા ડાઘ દેખાય છે અને એવું લાગે છે કે દાઢ ઉપર સડો છે. અશોકભાઈ સ્ટેટલ્ડ, એ કેવિટી? એના કાકાએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે સડો? ડૉક્ટર શર્મા સેડ યસ, એ કેવિટી એન્ડ એ ક્વાઇટ બિગ વન. ડૉક્ટર શર્માએ કહ્યું આ સડો થયો છે અને એ પણ ખૂબ જ ક્વાઇટ બિગ વન, મોટી માત્રામાં. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે, ધેન હું આજે કેટલીક દવાઓ તમને ઉતારી આપું છું. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. અને દવાઓને કારણે એનો જે દુખાવો છે એ આવતીકાલ સુધીમાં ઘટી જશે. પેઇન એટલે દુખાવો. હું કેટલીક દવાઓ લખી દઉં છું અને એ લેશે એટલે આવતીકાલે એનો દાંતનો દુખાવો ઓછો થઈ જશે. Only then the further treatment is possible. અને માત્ર એ પછી એની આગળની સારવાર સડો દૂર કરવાની શક્ય બનશે. કેન યુ કમ બેક ટુમોરો? તમે કાલે પાછા આવશો? અશોકભાઈ સેડ આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. અશોકભાઈએ કહ્યું હું તો આવતીકાલે બહારગામ હોઈશ. ડૉક્ટર શર્મા સેડ વેલ, સોનિયા કેન કમ એલોન. ડૉક્ટર શર્માએ કહ્યું વાંધો નહીં, સોનિયા એકલી આવશે. સી ઇઝ એ બ્રેવ ગર્લ, તે બહાદુર છોકરી છે. સોનિયા સેડ યસ ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ. સોનિયાએ કહ્યું કે હા ડૉક્ટર, હું આવીશ. હવે પાર્ટ 1 પૂરો થયો. હવે પાર્ટ 2 આપણે જોઈએ. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. જે એને દુખાવો દૂર કરવાની દવાઓ આપી ડૉક્ટર બંસી શર્માએ, તો બીજે દિવસે સોનિયાને ફીલ બેટર એટલે વધારે સારું લાગ્યું. ફીલનો ભૂતકાળ છે ફેલ. નેક્સ્ટ ડે સોનિયા ફીલ બેટર એટલે એને વધારે સારું લાગ્યું. નેક્સ્ટ ડે સોનિયા ફીલ બેટર. બીજે દિવસે સોનિયાને વધારે સારું લાગ્યું એટલે દાંતની જે દુખાવાની પીડા હતી એમાં એણે રાહત અનુભવી. સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેઇન એટ ધ ફિક્સ્ડ ટાઈમ. અને તેણે ડૉક્ટર બંસી શર્માની ફરીથી મુલાકાત લીધી. અગેઇન એટલે ફરીથી. ક્યારે? એટ ધ ફિક્સ્ડ ટાઈમ એટલે ડૉક્ટર શર્માએ જે સમય આપ્યો હોય એ નિશ્ચિત સમયે તેણે બીજે દિવસે મુલાકાત તેમની લીધી. અગેઇન એટલે ફરીવાર તેને ડૉક્ટર શર્માની મુલાકાત એટ ફિક્સ્ડ ટાઈમ
એટલે નિયત કરેલા સમયે. એને બીજે દિવસે ડૉક્ટર શર્માની નક્કી કરેલા નિયત કરેલા સમયે મુલાકાત લીધી. ડૉક્ટર શર્મા સેડ, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? ડૉક્ટર શર્માએ એને પૂછ્યું કે આજે તને કેવું લાગે છે? સોનિયા સેડ, મચ બેટર, વધારે સારું એમ, કાલ જેટલી પીડા નથી. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. ડૉક્ટર શર્માએ પછી એને દુખાવો ઓછો થઈ ગયો હતો એટલે મોઢું એ વધારે ખોલી શકે તો એમણે એક સાધન લીધું, એર રોટર. એટલે મેં તમને લખાવ્યું છે કે એક સાધન સળિયા જેવું, ચીપિયા જેવું કે જે ગોળ ગોળ ફરી શકે. એને જ્યાં આગળ સડો છે ત્યાં એને ગોળ ગોળ ફેરવીને એની સડો દૂર કરવાનો હતો. એટલે ડૉક્ટર બંસી શર્માએ ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. તેમણે એ ગોળ ગોળ ફરી શકે મોઢામાં અંદર જઈને એવા સાધન વડે તેની જે દાઢ ઉપર સડો થઈ ગયો હતો એને સાફ કર્યો. ધેન સી ફિલ્ડ વિથ એ વ્હાઇટ સબસ્ટન્સ નોન એઝ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. અને પછી પહેલાં ગોળ ગોળ ફરેલા સાધન વડે સડાને સાફ કરી નાખ્યો અને પછી એ જે કોતરાઈ ગયો એ બધા ભાગને એમને ફિલ એટલે પૂરી દેવો. શેનાથી પૂરી દીધો? તો વિથ એ વ્હાઇટ સબસ્ટન્સ, સફેદ રંગનો પદાર્થ. સબસ્ટન્સ એટલે પદાર્થ અને વ્હાઇટ એટલે સફેદ. એમને એને સફેદ રંગના પદાર્થ વડે એ ભાગને પૂરી દીધો. એ સફેદ રંગનો પદાર્થ એ શેના તરીકે ઓળખાય છે? તો નોન એઝ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. ક્યોર્ડ એટલે સાજા કરવું, એટલે જે એને દુખાવો હતો સડો કાઢી લીધો એની પીડામાંથી બહાર કાઢવું. કમ્પોઝિટ એટલે મેં તમને લખાવ્યું હતું મિશ્રણ, એ બધી જે પદાર્થો એનું મિશ્રણ. મટીરિયલ એટલે દ્રવ્ય. તો સફેદ રંગનું એવું દાંત પર ચોંટી જાય એવા પ્રવાહી વડે એને એના દાંતને સડાની જગ્યાએ એ પદાર્થ પૂરી દીધો. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેસિન, સિલિકા, એસ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એટસેટેરા. એટલે આ જે ક્યોર્ડ કોમ્પોઝિટ ફિલિંગ્સ છે, સફેદ રંગનો ચીકણો પદાર્થ, તો એમાં શું હોય છે? તો ઇટ કન્ટેન્સ એટલે ધરાવવું. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેસિન એટલે વનસ્પતિના અમુક પ્રકારની વનસ્પતિ હોય એના જે પાંદડા હોય રેસિન, તો એમાંથી ચીકણો રસ નીકળે. અને સિન્થેટિક એટલે કૃત્રિમ, સાચા નહીં, કૃત્રિમ ચીકણો રસ નીકળતા પાંદડામાંથી લીધેલો પદાર્થ. સિલિકા, એસ ફિલર એટલે ગુંદરની જેમ જે ચોંટી જાય એ લઈને, એન્ડ ફોટો એક્ટિવેટર એટલે કિરણોત્સર્ગી, એમાંથી કિરણો ઉત્પન્ન થાય. એટલે ડૉક્ટરની ભાષા છે. આપણે દાંતના દવાખાને જઈએ ને જે ટ્રીટમેન્ટ કરે તો પેલીને દાંત ઉપર સડો હતો તો એમણે એને આના વડે એને પૂરી દીધો. સફેદ રંગનું ઘાટું કૃત્રિમ વનસ્પતિના છોડમાંથી બનાવેલું ચીકણું પ્રવાહી કે જે ચોંટી જાય એના વડે એમને એનો દાંત ભરી દીધો. ટુ કન્ટેન એટલે ધરાવવું. ટુ કન્ટેન એટલે ધરાવવું. અને સિન્થેટિક એટલે કૃત્રિમ. નોટ નેચરલ બટ સિન્થેટિક એટલે કૃત્રિમ. Dr. Sharma said, yes, it is done. Thank you for keeping your mouth open without speaking a word. અને ડૉક્ટર શર્માએ કામ કરી દીધું. સળિયા જેવું ગોળ ગોળ ફરી સાધન નાખીને સડો સાફ કર્યો અને પછી એ સડાને કોવાટને લીધે જે એનો દાંત કૂતરાઈ ગયો હોય થોડો એ બધા ભાગને એને ફરી સડો ના થાય
એ માટે એમને એ જે સફેદ ઘાટું પ્રવાહી એના વડે એને એ ભાગને પૂરી દીધો. અને પછી એ શું બોલ્યા કે એક પણ શબ્દ બોલ્યા વગર ને આ બધું કામ કર્યું ત્યાં સુધી તું ચૂપ રહી એ બદલ તારો આભાર. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ એ વર્ડ. એક શબ્દ બોલ્યા વગર મોઢું ખુલ્લું રાખીને મને સહકાર આપવા બદલ તારો આભાર. As Sonia was last patient that day, the doctor could spare time to talk to her. As એટલે તેથી, હોવાથી, કારણ દર્શાવતું સંયોજક છે. As Sonia was the last patient that day. તે દિવસે સોનિયા એ છેલ્લી દર્દી હતી. પછી તેમને કોઈ બીજા દર્દીઓને ચેક નહોતા કરવાના. તેથી તેમની પાસે સોનિયા સાથે વાતો કરવા માટેનો સ્પેર એટલે ફાળિયેલ અથવા ફુરસદનો સમય હતો. સ્પેર ટાઈમ, સ્પેર એટલે ફાજલ, ફુરસદ, વધારાનો. બીજા પેશન્ટ હોય એમને ચકાસવાના હોય, પણ એ દિવસે સોનિયા એ છેલ્લી દર્દી હતી અને તેથી તેમની પાસે હાજર સમય હતો. તેની સાથે વાત કરવા માટે હાજર સમય હતો. Sonia said, "Doctor, would you tell me why I got this cavity?" હવે સોનિયાને દુખાવો ઓછો થઈ ગયો છે, પાછી એની ટ્રીટમેન્ટ પણ થઈ ગઈ એટલે હવે મૂડમાં છે. એટલે પૂછે છે કે મને કહેશો ડૉક્ટર કે મને સડો કેમ થયો દાંતમાં? ડૉક્ટર શર્મા said, "Well, tell me one thing. Are you fond of sweets?" ડૉક્ટર શર્માએ કહ્યું કે તો હું તને કહું છું, પણ પહેલાં મને તું એક વસ્તુનો જવાબ આપ કે તને મીઠાઈઓ ખાવાનો, ગળી વસ્તુઓ ખાવાનો શોખ છે? સ્વીટ્સ એટલે મીઠાઈ, ગળ્યું. સોનિયા said, "Yes, I am." હા, મને છે. I love eating chocolates and ice cream as well as other sweets. As well as એટલે ની જેમ જ. સોનિયાએ કહ્યું કે હા, મને ચોકલેટ અને આઈસ્ક્રીમ, સ્વીટ્સ એટલે મીઠાઈઓ, તો મને મીઠાઈઓની જેમ જ ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાવાનો પણ શોખ છે. અથવા આઈ લવ ઇટિંગ એટલે મને ગમે છે ચોકલેટ, આઈસ્ક્રીમ ને ની જેમ જ મીઠાઈઓ. એટલે પહેલાં મીઠાઈઓ બોલવાનું, મીઠાઈઓની જેમ જ મને ચોકલેટ અને આઈસ્ક્રીમનો પણ શોખ છે. ફોન્ડ ઓફ એટલે શોખ હોવો. સ્વીટ્સ એટલે તો મીઠાઈ અને એઝ વેલ એઝ એટલે ની જેમ જ મને મીઠાઈઓ ખાવાનો શોખ છે, એની જેમ જ મને ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાવા પણ ગમે છે. ડૉક્ટર શર્મા said, "And now tell me one more thing." મોર એટલે વધારે. ડૉક્ટર શર્માએ કહ્યું કે સારું, હવે મને વધારે બીજી વાત પણ કહે. ટેલ મી વન થિંગ મોર. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી? તું તારા દાંતને નિયમિતપણે દરરોજ સાફ કરે છે? તું બ્રશ એટલે બ્રશ કરવું, દાંતમાં લગાવવું, એને સાફ કરવા. તો ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી એટલે નિયમિતપણે, રિયલી ટ્વાઇસ એ ડે એટલે તું દરરોજ દિવસમાં 2 વખત તારા દાંત નિયમિત રીતે સાફ કરે છે? ટ્વાઇસ એટલે 2 વખત. રેગ્યુલરલી ને નિયમિતપણે. તું નિયમિતપણે દિવસમાં 2 વાર અથવા 2 વખત તારા દાંતને સાફ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? તું જમ્યા પછી, મીલ એટલે ભોજન લીધા પછી, તું ભોજન લીધા પછી અને ચોકલેટ કે આઈસ્ક્રીમ એવા ગળ્યા પદાર્થો ખાય એ પછી તારા મોઢાને સાફ કરે છે? સોનિયા said, "No doctor,
આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. સોનિયાએ કહ્યું કે ના ડૉક્ટર, હું ફક્ત સવારમાં જ મારા દાંત સાફ કરું છું. અહીં સુધી આપણે રાખીએ. આગળ પાઠ પછીના પીરિયડમાં ચલાવીશું. આમાં શબ્દ રહી ગયો હોય એ લખી કાઢીએ. રેગ્યુલરલી એટલે નિયમિતપણે આફ્ટર મીલ એટલે ભોજન પછી. એક શબ્દ છે બરાબર. એટલે આપણે આટલો સ્ટડી કર્યો કે સોનિયાને દાંતનો દુખાવો હતો, ડૉક્ટર પાસે ગઈ, ડૉક્ટરે એનો સડો સાફ કરી દીધો બીજા વખતથી, અને એટલે એને મોકલાયો. અને હવે ડૉક્ટરને પૂછે છે કે મને સડો કેમ થયો હતો, તો ડૉક્ટર એને જે સવાલો પૂછે છે એ આપણે જોયા કે તને ગળ્યું ને મીઠાઈઓ ખાવાનો શોખ છે. અને હવે ડૉક્ટર એને સલાહ આપશે કે બ્રશ કેવી રીતે કરવું જોઈએ, કેટલો વખત કરવું જોઈએ, એ બધું આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું.